નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરત શહેરમાં કલા પ્રેમીઓ માટે આકર્ષક અને અનોખો સાંસ્કૃતિક મહોત્સવ સુરત આર્ટ સ્ટ્રીટ 2026 કલા ઉત્સવનું આયોજન તારીખ 21 અને 22 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5 થી રાત્રે 10 કલાક દરમિયાન ડુમો સ્થિત લંગરથી કિનારા સુધી કરવામાં આવ્યું છે. ખુલ્લા અને જીવંત વાતાવરણમાં યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના કલાકારો તથા સર્જકો દ્વારા વિવિધ પ્રકારની કલાકૃતિઓ, ચિત્ર પ્રદર્શન, લાઇવ આર્ટ ડેમોન્સ્ટ્રેશન, સંગીત અને અન્ય પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. આ મહોત્સવમાં મુલાકાતીઓ હેન્ડમેડ ક્રાફ્ટ, સર્જનાત્મક ઉત્પાદનો અને કલાત્મક પ્રસ્તુતિઓ અનોખો અનુભવ મેળવશે. સમાજમાં કલા પ્રત્યે જાગૃતિ લાવવાનો ચેમ્બરનો પ્રયાસ. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ કલાને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો તથા સમાજમાં કલા પ્રત્યે રસ અને જાગૃતિ વધારવાનો છે. પરિવાર મૈત્રીપૂર્ણ વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમમાં મિત્રો અને પરિવાર સાથે આવી કલાની ઉજવણીનો માહોલ માણવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખુલ્લી જગ્યામાં યોજનારા આ સાંસ્કૃતિક ઉત્સવ શહેરના યુવાનો, કલા રસિકો અને સર્જનાત્મક લોકો માટે ખાસ આકર્ષક બનશે. કલાકારો માટે ભાગ લેવાની તક. કાર્યક્રમમાં વિવિધ કલાકારોને પણ ભાગ લેવા માટે તક આપવામાં આવી છે. શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ કલાકાર તરીકે આ ઉત્સવમાં ભાગ લઈ શકશે. કલાકારો માટે ₹1000ની નામમાત્ર નોંધણી ફી નક્કી કરવામાં આવી છે, જે ઉત્સવ પૂર્ણ થયા બાદ તેઓને સંપૂર્ણ પરત આપવામાં આવશે. આ પહેલ દ્વારા નવા અને પ્રતિભાશાળી કલાકારોને પોતાના કામને લોકો સમક્ષ રજૂ કરવાની તથા કલા જગત સાથે જોડવાની અનોખી તક મળશે. આ રીતે સુરત આર્ટ એન્ડ સ્ટ્રીટ 2026 સુરત શહેર માટે સર્જનાત્મક કલા અને સાંસ્કૃતિક ઉર્જાનો ભવ્ય ઉત્સવ સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સદન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તારીખ 21, 22 અને 23 ફેબ્રુઆરી 3 દિવસ રોજ સવારે 10 થી રાતના 7ના સમયગાળા દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર SGCCI રોડ સરસાણા સુરત ખાતે ત્રિદિવસીય સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. એક છત્ર નીચે ટેક્સટાઇલની આધુનિક મશીનરી આપને જોવા મળશે અને આ સિટેક્સ મશીનના એક્ઝિબિશનની અંદર 1 પણ મીટર જગ્યા હવે અમારી પાસે બાકી નથી રહી. હાઈ સ્પીડ મશીનો આપણને જોવા મળશે. ખાસ કરીને વિશ્વનું પ્રથમ વખત 4 પાનાવાળું હાઈ સ્પીડ રેપિયર જેકાર્ડ મશીન એનું એક્સપોમાં લોન્ચિંગ થશે. હાઈ સ્પીડ એરજેટ મશીનના ડેમોસ રજૂ થશે. નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીન પણ પ્રસ્તુત થશે અને અદ્યતન સર્ક્યુલર નીટિંગ મશીન પણ રજૂ કરાશે. તમામ ટેક્સટાઇલની સાથે સંકળાયેલા હોય કે નહીં સંકળાયેલા હોય, આ તમામને પધારવા માટેનું અમારું હાર્દિક આમંત્રણ છે. આભાર. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.